विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगज्जिताय नागाननाय श्रुति अग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सहजानंद गुरुं भजे सदा। वागेश्वरी माता की जय। 12मा सर्वज्ञातीय समूह लग्न मारा आत्मीय श्री धर्मेन्द्रसिंहजी वाघेला बापू द्वारा आयोजित एना परम कल्याणकारी आशीर्वाद मंच पर उपस्थित आदरणीय पूज्यनीय संतो, पूज्य मार्गी स्मित स्वामी, आदरणीय मारी साथे पधारेला हरिवल्लभ स्वामी, सोखड़ाथी पधारेला संतो, प्रबोधम परिवार मांथी पधारेला संतो, विक्रमदासजी महाराज, श्री मुरब्बी दिलुभा बापू, घनश्याम भाई, सर्वे डायस पर उपस्थित डॉक्टर ऋत्विक भाई सह सौ आदरणीय मेहमानों, 12मो समूह लग्न है। आटली विशाल संख्या में माथा पर इलेक्शन है अने आवो विशाल कार्यक्रम कर्यो छे जोईने हृदय में बहु आनंद थाय छे। परमेश्वरे एक एवा सामान्य नानकड़ा गाम में जन्म आप्यो धनाड़ा में, अने भूमि पोकारती हशे वडोदरानी, कार्यक्षेत्र पोकारतुं हशे वाघोडियानुं। बापुए આપણે આજે જોઈએ છીએ તો મંચ ઉપરથી એમને ખૂબ મોટા આશીર્વાદ મળી રહ્યા છે, પણ એના પાયામાં એમના પિતાશ્રીના આશીર્વાદ છે। એના પાયામાં કેશુબાપાના આશીર્વાદ, દિલુભા ચુડાસમાના આશીર્વાદ, અને સૌથી વધારે જે મેળવેલી લક્ષ્મી છે, પુરુષાર્થની લક્ષ્મી છે, એનું આ આટલું દિવ્ય પરિણામ છે। વ્યક્તિ જ્યારે ધન સંપત્તિ પામે છે ત્યારે પાછળનો ઇતિહાસ ભૂલી જાય છે, પરંતુ ધર્મેન્દ્રસિંહ બાપુના કેસમાં એક જુદું છે। એ ડાઉન ટુ અર્થ છે। એને ભગવાન, માતાજી, પોતાના માતા પિતા, પોતાના પરિવારજનો, પોતે જે કાર્યમાં एक पेट्रोल पंप थी लई अने धारासभ्य सुधी अने एक गाड़ी थी लई अने स्पेर व्हील में छे। परमेश्वर मैं लोकशाही जोई छे। अमारू 54मु वर्ष छे। एमां 75 वर्ष पहला राजाशाही हती त्यारे कोई दिलदार राजाओ हशे, प्रजालक्षी राजाओ हशे तो धर्मेन्द्रसिंहजी जेवा हशे, જેમના હૃદયમાં પ્રજાવત્સલતા હોય। નાનો માણસ હોય ત્યારે પણ આશીર્વાદ આપવાનું મન થાય। એ ધારાસભ્ય નહોતા ત્યારે પણ ધારાસભ્યનું આશીર્વાદ આપવાનું મન થતું। એ ભારતીય જનતા પાર્ટીમાં નહોતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી અને રાષ્ટ્રવાદને સ્વીકારે એવું એમનું વ્યક્તિત્વ હતું। એવા આશીર્વાદ આપવાનું મન થતું। અને આજે અહીંયા બેઠા છે, આનાથી પણ ઊંચા પદ ઉપર જાય એવા આશીર્વાદ આપવાનું આપણને મન થાય છે। એનું કારણ છે કે આની પાછળની અપેક્ષા 0-0-0-0 છે। બીજાને મદદરૂપ થવાની ભાવના છે, સદાચારની ભાવના છે, ભગવાન દરેકમાં રહેલા છે એવી ભાવના છે। પરમેશ્વરનું, માં આદ્ય શક્તિ જગદંબાનું સ્વરૂપ છે। આ દીકરીઓ એવો ભાવ છે। અને મને મળેલી સંપત્તિ એ મારી છે એવું નથી, મારા સુખ માટે છે। હું જરૂર એનો ઉપભોગ કરું, પણ એનું પ્રમાણ છે, માપ છે, ઓવર નથી।
આપણને એમનામાં રહેલો વિનય વિવેક બધું શીખવાડે છે કે માણસને મળેલી સંપત્તિનો સદુપયોગ કેવી રીતે કરી શકાય. એક સંપત્તિ એવી હોય છે જે તમને અનિતિ તરફ દોરી જાય છે, એક સંપત્તિ સદવિદ્યા તરફ દોરી જાય છે, સન્મતિ તરફ દોરી જાય છે. ભગવાનને પ્રાર્થના કરું જીવનના અંતકાળ સુધી પરમેશ્વર એક તો એમને સતાયું કરે, એની સાથે સાથે આવીને આવી સદબુદ્ધિ આપે ને આવા જે સંતો કોઈને કોઈ કારણોસર આશીર્વાદ આપી રહ્યા છે, અંતકાળ સુધી તમને આશીર્વાદ મળતા રહે, પરિવારજનોના પણ આશીર્વાદ મળતા રહે, મિત્રોના પણ મળતા રહે, સામાન્ય કાર્યકર્તાઓના પણ મળતા રહે. કોઈ એક સંસ્થા વિશાળ પાયે જે આયોજન કરે કે આવી ચૂંટણી વચ્ચે ધર્મેન્દ્રસિંહે આવું સરસ મજાનું બાપુએ આયોજન કર્યું. ફરી એકવાર હાથ ઊંચા કરી તાળીઓના નાદથી આપણે બધા એમને આશીર્વાદ આપીએ, ધન્યવાદ આપીએ. હું નવ દંપતીઓને કહીશ કે તમારો જન્મ હિન્દુ સંસ્કૃતિમાં છે, તમારું બહુ મોટું સદભાગ્ય છે. આ એક જ સંસ્કૃતિ એવી છે કે જેમાં 16 સંસ્કાર છે. આનાથી પશ્ચિમની સંસ્કૃતિમાં જાઓ જેમાં ઘેટા અને બકરાના ટોળાની જેમ જીવન જીવવાનું છે. પતિ અને પત્નીનો સંબંધ છે એ માત્ર ઉપભોગનો સંબંધ છે. બીજી અન્ય સંસ્કૃતિઓ હિન્દુ સિવાયની જે સંસ્કૃતિઓ છે એમાં માત્ર ને માત્ર પુનર્જન્મને નહીં માની, ભોગવાદને માની અને જીવવામાં આવતી સંસ્કૃતિ છે. ત્યારે તમને સુખીનામ શ્રીમતામ ગેહે જન્મ મળે છે, તમને માતા પિતા આચાર્ય દેવો ભવ પિતૃદેવો ભવના સંસ્કાર આપે છે. વિદેશોમાં ક્યાંય આવા સમૂહ લગ્નો થતા નથી. આ સંસ્કૃતિમાં જે લોકો બીજી સંસ્કૃતિમાં ગયા છે એ લોકોએ પણ સમૂહ લગ્નો કરવા પડે. આ સંસ્કૃતિમાંથી જે માઇગ્રેટ થયા છે એને, કારણ કે ઓરિજિનલ સંસ્કાર એના હિન્દુના સંસ્કાર છે. તમે હિન્દુત્વમાં હિન્દુ ભારતીય સનાતન સંસ્કૃતિમાં જન્મ્યા છો. ધન્યવાદ. આપણા વચ્ચે ઉપસ્થિત